મિત્રો, મોંઘવારી કોણ ઘટાડે છે, સરકાર કે ખેડૂત? એનું એક ઉદાહરણ હું આપું છું કે મોંઘવારી ખેડૂત ઘટાડે છે. ખાદ્ય પદાર્થની વસ્તુ હમણાં 2-3 વર્ષ પહેલા જીરુના ભાવ એક મણના 1000 રૂપિયા નહીં પણ 800 રૂપિયા જેવું તો આસપાસ હતું અને 16,000 રૂપિયા હતા મણના ભાવ, કિલોના 800 રૂપિયા. તો ખેડૂતોએ શું કર્યું? એ એટલું ઉત્પાદન વિપુલ વધારી દીધું. અત્યારે માર્કેટમાં જીરુના ભાવ ફક્ત 4,000 રૂપિયા છે, 3500 થી 4,000 રૂપિયા. તો જે વસ્તુના ભાવ ઊંચા હોય એ વસ્તુના ભાવ ખેડૂત વધારે ઉત્પાદન કરે છે, એથી બજારમાં એનો ભાવ ઘટી જાય છે. તો આમાં સરકારે ક્યાં મોંઘવારી ઘટાડી? ખેડૂતે ઘટાડી. એટલે ખેડૂતનું સન્માન થવું જોઈએ. પણ જ્યાં પણ વિરોધ થતો હોય ને ખેડૂતનો. બીજું એક ઉદાહરણ આપું. લસણના ભાવ કિલોના 400 રૂપિયા કિલો હતા. તો જે ભાવ ઊંચા હતા એનું ઉત્પાદન ખેડૂતે વધાર્યું, તો ભાવ અત્યારે 50 રૂપિયા કિલો લસણ મળે છે. તો એ જ રીતે સરકાર છે એ કોઈ મોંઘવારી ઘટાડતી નથી. સરકાર ફક્ત નેતા અને બધા છે ને ખાલી ચૂંટણી ટાણે જ તમારી પાસે આવે છે, કોઈ જોવા નથી આવતું. ચૂંટણી પછી કોઈ ભાજપના નેતા ક્યાંય તમારી પાસે આવ્યો હોય તો કયો કે ભાઈ ઓ બહેનો શું તકલીફ છે, મોદીની ગેરંટી આ છે. ચૂંટણી ચાલે તો તમે ભજીયા ખાઈને મત દો છો, પછી તમે રોવો છો અને આપણે આંદોલન કરવું પડે છે. ભાજપને મત જ ન દીધો હોય તો આંદોલન કરવાનું ક્યાં આવે જ છે? એટલે ભાઈ ચૂંટણી ટાળે તમે ધ્યાન રાખો. પછી આખે 5 વર્ષ આપણે રોવું પડે છે. ચૂંટણી વખતે એક ઈમાનદાર પાર્ટી અને પરિવર્તનને સંચારનો નિયમ છે. એટલે 5 વર્ષ પછી જ ગમે એ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, પરિવર્તન આવી જવું જોઈએ. 5 વર્ષ પછી સરકાર બદલી જાય એટલે તમારા કામ વિકાસ કાર્ય થશે. અરે ખેડૂતો વિરોધ કરો તો દંડા મારે છે બધા પોલીસને. તમે કોઈ દારૂડિયાને કઈ દંડા માર્યા? ત્યાં તમે પોલીસને હપ્તા મળે. ક્યાંથી દારૂને દંડા મળે? અહીંયા ખેડૂત કોઈ હપ્તા નથી આપતા. ભાઈ ખેડૂત જે ખેડૂતને દંડા મારે છે એને ઘઉં અને બાજરાની રોટલી બંધ કરી દેવી જોઈએ. કારણ કે એ તમે જે દંડા મારો છે એ જ તમને જીવાડ્યા છે. એટલે ભાઈ તમે જે આંદોલન કરે છે એને કોઈ ખોટી રીતે પ્રેમથી સમજાવે કે ભાઈ ત્યાંથી હોઈ જાઓ. આને તો સીધું મારો અને ઘરમાં ઘૂસીને તમે કે દારૂડિયાના ઘરમાં રેડ પાડી એવી રીતે દરવાજા તોડે એવું કોઈ નથી કર્યું. એટલે ભાઈ તમે જે કરો છે એ તમે જીવો તો પાછા ખેડૂતના રોટલા ખાવાનું બંધ કરી દો. ભાઈ તમારે ખેડૂતનો ન ગમતા જે લોકો ખેડૂત વિરુદ્ધ પોસ્ટ કરે એને ખેડૂતના રોટલા આજથી ખાવાના બંધ કરી જ દો. ઘઉં નહીં ખાવાનું, બાજરો કાંઈ ખાવાનું નહીં. ખાવ તમારું જે ખાવું હોય. બીજું ખેડૂતનો જે મહેનતની કમાણી છે ખાવાની જ નથી તમારે. ખેડૂત દુઃખી છે તો ભાઈ એને ભાવ નથી મળતા એટલે ખેડૂત આંદોલન એવું કરે છે. ખેડૂતને પૂરતા સોનાનો ભાવ કેટલો થઈ ગયો? કોઈ કાં વિરોધ નથી કરતું. સરકારે ક્યાં કોઈ પગલાં નથી લેતી. તો સોનાનો ભાવ 1,20,000 થઈ ગયો, એને સામે ડોલર આપણા રૂપિયા ઘટ્યા એટલો ભાવ થઈ ગયો. ડોલર પહેલાં 50 રૂપિયા હતા, 1 રૂપિયા, અત્યારે 90 રૂપિયા થઈ ગયા. તો એટલા પૈસા વધુ આપણે ચૂકવવા પડે છે. ડોલરની સરખામણીમાં રૂપિયો ગયો એટલે સોનાના ભાવ દાડેજી વધતા જાય છે. ડોલરમાં એટલો વધારો નથી, એટલો રૂપિયામાં ડબલ વધારો છે. એટલે આ બધું થાય છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો ભાઈ. અને જાગો ખેડૂત જાગો અને સંગઠિત બનો અને એકતા કરો. એક વર્ષ તમારા ઘર પૂરતું વાવેતર કરો. જો આખી દુનિયા ભીખી મરે કે નહીં, તમે તમારા ઘર પૂરતું વાવો, બીજા કોઈને નહીં, સગા સંબંધીમાં કોઈને નહીં. તમે તમારા ખુદનું વાવો બસ. જો પછી તમારી પાસે પગે મોદી સરકાર, બધી સરકાર આવે એ તમારી પગે લાગવા આવશે કે નહીં ખેડૂતભાઈ અમારી ભૂલ થઈ ગઈ. જાગો ખેડૂત જાગો અને અવાજ ઉઠાવો અને એકતા રાખો. એસોસિએશન હશે તો તમે આગળ આવશો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, કરજો. આવજો.